નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. ધોરણ 12 માં આજે આપણે ટેક્સ્ટ બુક નો અભ્યાસ કરીશું. યુનિટ 1 માં છે રીડ 1. કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમને સ્થાપિત કરી શકો છો? સારું યુનિટ છે. જો સામાન્ય રીતે આપણે કોમ્પ્યુટરમાં તો તમને બધાને ઇન્ટરેસ્ટ હશે જ અને મોબાઈલ ફોન્સમાં, બરાબર? અત્યારથી આ ટેકનોલોજીથી બધા છે અવેર છે. એમાં આપણે બધું ઇન્સ્ટોલ કરવાનું હોય તો કેવું ફટાફટ નવી ટેકનોલોજી મુજબ આપણે ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. હવે યુનિટમાં એવું પૂછે છે કે એનો ઇન્સ્ટોલ લવ એટલે આપણી જાતમાં જેવી રીતે નવી ટેકનોલોજી મુજબ આપણે કોમ્પ્યુટરમાં મોબાઈલ ફોનમાં કેવી રીતે બધું ઇન્સ્ટોલ કરી છે, તો તમે તમારી જાતમાં તમારી ભૂતકાળના કોઈ દુઃખ હોય, રોષ હોય, હતાશા હોય, એ બધું ડિલીટ કરીને તમારી જાતમાં પ્રેમ ઇન્સ્ટોલ કરીને, એટલે કે સાવ સરળ નેચરના તમે બની શકો એવો સરસ યુનિટ તરીકે અમને ભણાવે છે. હવે ગ્લોસરી તમને કીધું છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. ડિસરપ્ટ એટલે કે ઇન્ટરપ્ટ, નડવું, અવરોધ. ઇવેન્ચ્યુઅલી એટલે અંતે કે ફાઇનલી. મોડ્યુલ એટલે શું કે વિભાગ, અલગ અલગ વિભાગમાં ભણવું. ઇન્વોક એટલે અપિયર એટલે જાગૃત કરવું. કોમ્પ્લિકેટેડ એટલે કોમ્પ્લેક્સ એટલે કે જટિલ. ને રિપ શોર્ટ ફોર્મ ઓફ રિપ્રેઝેન્ટેટિવ એટલે પ્રતિનિધિ, જે કોઈ વસ્તુનું પ્રતિનિધિ કરતા હોય એને રિપ્રેઝેન્ટેટિવ કહેવાય. તો હવે જોવાનું છે યુનિટમાં, બહુ સરસ યુનિટ છે, લાઈફમાં ઉતારવા જેવો છે અને ઘણું બધું શીખવા મળશે અને એક્ઝામ માટે પણ આઈએમપી યુનિટ છે. શોર્ટ યુનિટ અને સરસ યુનિટ. પેજ નંબર 1 પર તમે કેમ કઈ વસ્તુ લેવા જાઓ તો સેલ્સમેનશિપ કોઈ કરતું હોય, તમને બધી વસ્તુ બતાવે. ફ્રીજ લેવું છે, એસી લેવું છે, તમે કોઈ શોપમાં ગયા તો એ વસ્તુનું રિપ્રેઝેન્ટેટિવ કરતા હોય, એ વસ્તુ તમને બધી બતાવે, એના વિશે તમને સમજાવે, પછી અનુકૂળ લાગે તો પરચેસ કરવાનું હોય છે. તો હવે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ને કસ્ટમર બે ડિસ્કસ કરે છે કે તમે શું આ બધું કરી શકો છો. પેજ નંબર 1 ઉપર કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે તમારી જાતમાં પ્રેમ સ્થાપિત કરી શકો? આની તો કોઈ એપ્લિકેશન નથી, આપણે એવા બની શકીએ એવું પૂછે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ પૂછે છે. કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમ સ્થાપી શકો તમારી જાતમાં? કસ્ટમર કહે છે આઈ કેન ડુ ધેટ. હા, હું સ્થાપી શકું. તમને કોઈ સમજાવે તો તમે કેમ કહો હા હવે હું ધ્યાન રાખીશ, સરળ નેચરના બનવાનો પ્રયત્ન કરીશ. તો ગ્રાહક હા પાડે છે, હું એવું કરી શકું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. હું કઈ બહુ યાંત્રિક નથી. બટ આઈ થિંક, હું વિચારું છું. આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ. અત્યારે હું મારી જાતમાં ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર છું. ટેકનિકલ એટલે કે આપણે યંત્ર તો નથી, આપણે શું કે હું ટેકનિકલ નથી, કરવાનો પ્રયત્ન કરી શકું, પણ આવું થશે જ. આપણે કેમ મશીનમાં કોમ્પ્યુટરમાં તમે ઇન્સ્ટોલ કરજો, કોમ્પ્યુટર ના પાડે હું ઇન્સ્ટોલ નહીં કરું જો ફાઇલ સપોર્ટિવ હોય તો, બરાબર? તો ના પાડે હું ઇન્સ્ટોલ નહીં કરું. એટલે વ્યક્તિ કેવું કહે છે હું પ્રયત્ન કરી શકું, હું ટેકનિકલ નથી. તમે સ્થાપવાનું કયો, બટન દબાવ્યું, મારામાં લવ છે ઇન્સ્ટોલ થઈ જાય એવું નથી, પણ હું એવો પ્રયત્ન કરી શકું. પરંતુ હું એવું વિચારું છું કે હું એવું કરી શકું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? તો મારે શું કરવું પડે એના માટે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. તમારા હૃદયને ખોલવું. એટલે આમાં કઈ ઓપરેશન કરવાનું નથી, આપણા હાર્ટને લોકેટ કરવાનું, આપણા હૃદયને ફીલ કરવાની વાત છે.
હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેન? તમે તમારા હૃદયની અનુભૂતિ કરી શકો છો? તમારા હૃદય સુધી કંઈ વસ્તુ પહોંચે, તમને કેમ કહો કે કંઈ ખીજાણા હોય કે લાગે હોય તો આપણામાં જેનથી આવી જાય જાજો તો એ વસ્તુ તમે લોકેટ કરી શકો છો, તમારા હૃદયને ગ્રહણ કરી શકો છો? એ કહે છે. કસ્ટમર કહે છે યસ, હા, આઈ હેવ, હું લોકેટ કરી શકું છું. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઈટ નાઉ. મારા મનમાં કેટલીક પ્રોગ્રામ ચાલે છે એટલે કેટલીક બાબતો ચાલે છે. હું મારા હૃદયને લોકેટ કરી શકું છું, એમાં પ્રેમ સ્થાપવા માટે પણ રેડી છું, પણ ઘણી બધી વિટંબણાઓ છે, મગજમાં ઘણા બધા વિચાર આવે, આફ્ટર ઓલ હૃદયને ઇફેક્ટ કરે એટલે ઘણા બધા મનમાં દુવિધાઓ છે એમ કે છે. It is okay to install while they are running. કસ્ટમર પૂછે છે કે આ બધું ચાલતું હોય મનમાં બધી વાતો તો પ્રેમ સ્થાપિત કરી શકાય? હવે તમારા મનમાં કોક પ્રત્યે રાગ દ્વેષ હોય, તમને કોઈ ભૂતકાળમાં દુઃખ પહોંચાડ્યું હોય, તમારામાં ચીડિયાપણ હોય, તો પ્રેમ સ્થાપિત કરી શકાય? આવી શકે? કોઈ ફિલિંગ્સ આવી શકે? ન આવી શકે. હવે પૂછે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ પૂછે છે વોટ પ્રોગ્રામ આર રનિંગ? મેમ, કઈ બાબતો ચાલે છે તમારા મનમાં? કસ્ટમર કહે છે લેટ મી સી, મને યાદ કરવા દો. આઈ હેવ પાસ્ડ hurt.exe. આ exe ની બધી ફાઇલ હોય છે જેપીજી બધી. તો ઈ શું કામ કહે છે કે આ બધી પ્રોગ્રામ થી ખાલી exe ફાઇલ તરીકે કોમ્પ્યુટરની લેંગ્વેજમાં વાતચીત કરે છે એટલે ખાલી એક્સટેન્શન લગાડ્યા છે. પાસ્ડ hurt.exe ભૂતકાળના દુઃખો છે મારા મનમાં. lost.exe હતાશા છે. lost એટલે હતાશા. પાસ્ટ હર્ટ એટલે દુઃખ પૂછો, પાસ્ટ એટલે ભૂતકાળનું. gurge.exe રોષ છે. resentment.com અને ચીડિયાપણું છે. રનિંગ રાઈટ નામ આ બધું ચાલી રહ્યું છે મારા મગજમાં. હતાશા, ભૂતકાળના દુઃખો, રોષ અને ચીડિયાપણું ચાલી રહ્યું છે. આ આપણે પેજ નંબર 1 ઉપર લેફ્ટ હેન્ડ સાઈડ ઉપરનો પેરેગ્રાફ જોયો, એનું માત્ર ટ્રાન્સલેશન સમજીએ અને ઇન્ટરેસ્ટિંગ લેસન છે. શું તમે પ્રેમને સ્થાપિત કરી શકો? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે શું તમે પ્રેમને સ્થાપિત કરી શકો? ગ્રાહક કહે છે હા, હું તે કરી શકું. હું કઈ યંત્ર નથી, પરંતુ હું વિચારું છું કે હું તે સ્થાપવા માટે હવે સક્ષમ છું, કે તૈયાર છું. તો મારે પહેલા શું કરવું જોઈએ? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે પ્રથમ પગલું એ છે કે તમારું હૃદય જોવો. તમે તમારા હૃદયની અનુભૂતિ કરી શકો છો? ગ્રાહક કહે છે હા, હું કરી શકું છું, પરંતુ કેટલાક પ્રોગ્રામ એમાં ચાલી રહ્યા છે. આ બધી બાબત ચાલતી હોય ત્યારે પ્રેમ સ્થાપવો શું યોગ્ય છે? ગ્રાહક સેવા પ્રતિનિધિ પૂછે છે ભાઈ કયા પ્રોગ્રામ ચાલે છે મેમ? તો ગ્રાહક કહે છે મને વિચારવા દો કે જોવા દો. ભૂતકાળના દુઃખો છે, હતાશા છે, રોષ છે, ચીડિયાપણ, આવું બધું છે મારા મનમાં છે, એ ચાલી રહ્યું છે. ઓકે, હવે આપણે નવું શીખવાનું છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે નો પ્રોબ્લેમ, કાંઈ વાંધો નહીં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ hurt.exe. પ્રેમ છે એ ઓટોમેટિક તમારા ભૂતકાળના દુઃખો છે એ દૂર કરી નાખશે. આપણે માયાળુ હૃદયના થઈ જાય, લાગણી સ્વભાવ આપણો સ્વભાવ થઈ જાય તો શું કહે છે હું પ્રેમ છે એ આ બધી આપણે પ્રેમને ઇન્સ્ટોલ કરી દઈએ, લાગણીને ઇન્સ્ટોલ, પોઝિટિવ ફિલિંગને આપણે ઇન્સ્ટોલ કરી દઈએ તો ભૂતકાળના દુઃખોને બધું ઓટોમેટિક છે એ આપણે ભૂલી શકીએ, લેટ ગો કરી શકીએ. ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ, તમારી હાલની ચાલતી પરિસ્થિતિમાં. ઇટ મે રિમેન ઇન યોર પરમનન્ટ મેમરી, તે તમારી કાયમી યાદમાં રહેશે. બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ, ઈ ખલેલ નહીં પહોંચાડે અધર પ્રોગ્રામ્સ, બીજા બધા પ્રોગ્રામ્સને. હવે કોઈ વસ્તુ છે ઈ આપણી સાથે અણબનાવવાની હોય એ આપણે લેટ ગો કરી શકીએ, ભૂલવાનો પ્રયત્ન કરી શકીએ, પણ સંપૂર્ણ રીતે આપણી યાદમાંથી ડિલીટ થઈ જાય એવું ના થાય. આપણને યાદ તો રહે, મેમરીમાં તો રહે, આપણે કઈ મેમરી લોસ તો ના થઈ શકે. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇડ, પ્રેમ એ અંતે ઓવરરાઇડ કરી નાખશે. lost.exe હતાશાને
with the module of its own, તેના પોતાના વિભાગથી called highesteam.exe, આનંદ પ્રમોદથી હતાશાને આનંદ પ્રમોદમાં ફેરવી નાખશે. પ્રેમ ઇન્સ્ટોલ કરો અને તમારામાં જે હતાશા હોય એથી હતાશાને લો એસ્ટીમને હાઈ એસ્ટીમ એટલે કે આનંદ પ્રમોદમાં ફેરવી નાખશે. However, જોકે you have to completely turn off gurge.exe, જોકે તમારે રોષને સંપૂર્ણ રીતે દૂર કરવા પડે. and resentment.com અને ચીડિયાપણું, કોઈ માટે રોષ અને ચીડિયાપણું હોય તો એ તો આપણે જ દૂર કરવું પડે. બરાબર? પ્રેમ સ્થાપિત કરો, તમારામાં લાગણી આવી જાય, તમને બધી વસ્તુ ગમવા લાગે તો હતાશા છે એને આનંદ પ્રમોદમાં ફેરવી શકાય. પણ રોષ અને ચીડિયાપણું, ગર્જ અને રિઝન્મેન્ટ એ તો આપણે જ દૂર કરવા પડે. કોઈના માટે ચીડિયાપણું રાખવું, કોઈના માટે આપણે રોષ જેવી લાગણી રાખવી, એવું કરવાનું નથી. Those program prevent love from being properly installed. આ બધા પ્રોગ્રામ છે એટલે કે ગર્જ અને રિઝન્મેન્ટ એ છે એ નડતરરૂપ બને છે યોગ્ય રીતે સ્થાપિત કરવામાં. Can you those turn off? મેમ, શું આ બધા પ્રોગ્રામ એટલે કે ગર્જ અને રિઝન્મેન્ટને તમે બંધ કરી શકશો? કોઈ માટે ચીડિયાપણું નહીં રાખવાનું કે પછી કોઈ પ્રત્યે રોષ નહીં રાખવાનો, એવું તમે બનાવી શકશો? તમારી જાતને એવી બનાવી શકશો? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે માય પ્લેઝર, મને ખુશી થશે. કસ્ટમર પહેલા પૂછે છે આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ઓફ, મને નથી ખબર કે આ બધા પ્રોગ્રામને કઈ રીતે બંધ કરવા. કેન યુ ટેલ મી હાઉ, તમે મને કહેશો કે કઈ રીતે બંધ કરવા? એને ખબર નથી. ઘણાને ચીડિયાપણું અને રોષ છે કઈ રીતે દૂર કરવા એ આઈડિયા ન આવતો હોય તો કેમ એનાથી કોઈ મોટા હોય અથવા તો વધારે સમજુ વ્યક્તિ હોય એને સલાહ આપે કે તમારે આવી બાબતોને ગ્રહણ કરવું જોઈએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે માય પ્લેઝર, મને ખુશી થશે તમને જણાવતા. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ, તમારી જાતના સ્ટાર્ટ મેનુમાં જાઓ. આપણે કોઈ મેનુ ગોઠવેલા નથી પણ તમારી જાતને બ્લેન્ક કરી દો, સાવ બ્લેન્ક કરી દો, જાણે કે તમારામાં કોઈ પ્રોગ્રામ છે ચાલી જ નથી રહી. ઇનવોક forgiveness.exe, જાણો કે તમે બ્લેન્ક છો, તમારા મનમાં કોઈ પણ પ્રકારનો સારો ખરાબ વિચાર નથી તો તમે બ્લેન્ક છો અને એમાં તમારી જાતના પહેલા તો માફીની લાગણી ઉમેરો. કોઈ વ્યક્તિ પર ચડિયાપણું કે રોષ રાખવા કરતા forgiveness.exe માફીની લાગણી ઉમેરો. Do this as many times as necessary, શક્ય હોય એટલી વખત, જરૂર હોય એટલી વખત આને ઇન્સ્ટોલ કરો. Until gurge.exe, જ્યાં સુધી રોષ માટે આ બાબત રોષ દૂર કરવા માટે જરૂરી હોય. and resentment.com અને ચીડિયાપણા માટે જ્યાં સુધી રોષ અને ચીડિયાપણાને દૂર કરવા માટે જરૂરી હોય એટલી વખત માફીની લાગણી ઉમેરો. have been completely erased, કે જ્યાં સુધી સંપૂર્ણ રીતે દૂર નથી જાય. ગર્જ અને રિઝન્મેન્ટ, રોષ અને ચીડિયાપણું જ્યાં સુધી સંપૂર્ણ રીતે દૂર ના થઈ જાય ત્યાં સુધી માફીની લાગણી તમારી જાતમાં રાખો. મગજને પેલા બ્લેન્ક કરી દો, પછી મગજને વિચારોને બ્લેન્ક કરી દો, તમે સાવ શુદ્ધ થઈ જાઓ મનથી વિચારોથી, દિમાગથી શુદ્ધ થઈ જાઓ. પછી માફીની લાગણી ઉમેરો અને એટલી વખત તમે નકરા માફી આપવાના જ વિચારો કરો કે જ્યાં સુધી રોષ અને ચીડિયાપણું તમારામાં સંપૂર્ણ રીતે દૂર ન થાય. પછી તો હતાશાને આનંદ પ્રમોદમાં તો તમે પ્રેમ આવી જાય એટલે ફેરવી શકો. જોવાનું છે. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કઈ વાંધો નહીં, પ્રેમ છે એ આપમેળે ભૂતકાળના દુઃખોને તમારા હાલની ચાલતી પરિસ્થિતિમાંથી દૂર કરી શકશે. તે તમારી કાયમી યાદમાં તો રહેશે જ, પરંતુ બીજા બધા પ્રોગ્રામને તમારી જાતમાં મૂકવા માટે એટલે કે આ બીજા બધી પોઝિટિવ ફિલિંગ્સ મૂકવા માટે ખલેલ નહીં પહોંચાડે. પ્રેમ એ છેવટે હતાશાને આનંદ પ્રમોદ કહેવાય તેવા વિભાગમાં ફેરવી નાખશે. જો કે તમારે સંપૂર્ણ રીતે રોષ અને ચીડિયાપણું છે એ દૂર કરવું પડે. આ પ્રોગ્રામ છે એ પ્રેમને સ્થાપિત કરવામાં અડચણરૂપ નીવડે છે. શું તમે તેને સંપૂર્ણ રીતે બંધ કરી શકો? ગ્રાહક કહે છે મને નથી ખબર કે તેને સંપૂર્ણ રીતે કઈ રીતે બંધ કરવું.
તમે જણાવી શકશો? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, મને તમને જણાવતા ખુશી થશે. તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ, તમારી જાતને સાવ બ્લેન્ક કરી દો અને માફીની લાગણી જાગૃત કરો. શક્ય હોય એટલી માફીની લાગણી ઉમેરો કે જ્યાં સુધી રોષ અને ચિડિયાપણું છે એ સંપૂર્ણ રીતે દૂર ના થઈ જાય. કસ્ટમર કહે છે, ઓકે બરાબર છે, આઈ એમ ડન, મેં એવું કરી નાખ્યું છે. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. આવું કરવાથી પ્રેમ છે આપમેળે સ્થાપવાનું શરૂ થઈ ગયું છે. કોઈ પ્રત્યે આપણને ચિડિયાપણું હોય, રોષ હોય, એવું આપણે દૂર કરી નાખીએ અને પાસ્ટ હર્ટ તો આપણે ભૂલી જ શકીએ. બરાબર? પરમનન્ટ યાદ રાખવાથી, નેગેટિવ ફીલિંગ પરમનન્ટ યાદ રાખવાથી કંઈ જીવનમાં આપણને પ્રાપ્ત નથી થતું. તો પાસ્ટ હર્ટ છે એ આપણે મગજમાં વિચારવાના નહીં. એને આપણે કાયમી યાદમાં તો રહે, પણ એના વિશે આપણે બહુ વિચાર નહીં કરવાનો. પછી પ્રેમ સ્થપાય એટલે લો એસ્ટીમ છે એ હાઈ એસ્ટીમમાં, એટલે કે નિરાશાવાદી વલણ છે એ હકારાત્મક લાગણીમાં, આનંદ પ્રમોદમાં તો આપમેળે ફરી જશે. હતાશા છે એ આનંદ પ્રમોદમાં આપમેળે થઈ જશે. પછી માફીની લાગણી ઉમેરીને પછી તમારે જેમ બને તેમ ગર્જ અને રિઝન્મેન્ટ એટલે રોષ અને ચિડિયાપણું દૂર કરવાનું. આવું કરવાથી શું કહે છે? આપમેળે મને પ્રેમ સ્થાપિત થતો હોય એવું લાગે છે. ઇઝ ધેટ નોર્મલ? આવું કરવું એ શું સામાન્ય છે? આવું થઈ શકે. આપણે પણ આપણા જીવનમાં આવું વિચારીએ તો થઈ શકે કે ભૂતકાળના દુઃખો ભૂલી જવા, ચિડિયાપણું ન રાખવું, કોઈ પ્રત્યે રોષ ન રાખવો, હતાશાની બદલે આનંદ પ્રમોદ થઈ રહેવું, એટલે આપણે બધા સાથે પ્રેમપૂર્વક જીવી શકીએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, યસ ઇટ ઇઝ, હા છે. યુ શુડ રિસીવ અ મેસેજ. તમને એક સંદેશો મળવો જોઈએ. આમાં તો આપણે કંઈ ટેકનિકલ તો નથી. સંદેશો મતલબ શું? આપણને જાણ થાય. That says that it will reinstall for the life of your heart. કે આ છે ફરીથી તમારા હૃદયના જીવન માટે ફરીથી સ્થાપિત થશે. આવું કરવાથી આપણે સારું અને ટેન્શન વગરનું જીવન જીવી શકીએ છીએ, જે આપણા હાર્ટ માટે સારું છે અને આપણે લાઈફ લોંગ છે આવું જીવીએ તો ઘણું સારી રીતે જીવી શકાય છે. ડુ યુ સી ધેટ મેસેજ? શું તમે તે સંદેશો જોવો છો? એમ કે છે કે તમારા હૃદય માટે છે ને રીઇન્સ્ટોલ કરો એવું કહે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કે હા એવું થાય છે. તમને એક સંદેશો મળતો હશે કે જે એવું કહેતો હશે કે આ રીઇન્સ્ટોલ થશે તમારા હૃદયમાં. આવું તમે જોવો છો? આ બધું રીઇન્સ્ટોલ થશે. કસ્ટમર કહે છે, યસ આઈ ડુ, હા હું જોઉં છું. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ? શું આ સંપૂર્ણ રીતે ઇન્સ્ટોલ થઈ ગયું છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, યસ હા. બટ રિમેમ્બર, યાદ રાખજો ધેટ કે યુ હેવ ઓન્લી બેઝ પ્રોગ્રામ. તમારા આ બધા પાયાના પ્રોગ્રામ છે કે જે સારું એવું જીવન જીવવા માટે જરૂરી છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ. તમારે બીજાના હૃદય સુધી જોડાવાનું છે. માફીની લાગણી દાખલ કરીને, જતું કરીને, રોષ અને ચિડિયાપણું દૂર કરીને, ભૂતકાળના દુઃખો દૂર કરીને પછી કરવાનું શું? તો કે લોકો સાથે હળી મળીને પ્રેમપૂર્વક જીવવાનું. તે લોકોના હૃદય સુધી પહોંચવાનો પ્રયત્ન કરવાનો કે આપણે જ્યાં જાય ત્યાં લોકોના મનમાં આનંદથી વસી જાય અને લોકો આપણને સારા અર્થમાં ભૂલી ના શકે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ. તમારે બીજા લોકોના હૃદય સુધી જોડાવાનું જરૂરી છે. ઇન ઓર્ડર ટુ અપગ્રેડ્સ, ટુ ગેટ અપગ્રેડ્સ, આગળ વધવા માટે, પ્રગતિ કરવા માટે કે આગળ વધવા માટે, જીવનમાં સારું જીવન જીવવા માટે તમારે બીજાના હૃદય સુધી પહોંચવું પડે એવું કહે છે. ગ્રાહક કહે છે, બરાબર છે, મેં એવું કરી નાખ્યું છે. પ્રેમે પોતાની જાતે સ્થાપિત કરવાનું શરૂ કરી દીધું છે. શું આ બાબત સામાન્ય છે? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, હા છે. તમને એક સંદેશો મળવો જોઈએ કે જે કહેતો હોય કે તમારા હૃદયના જીવન માટે અથવા તો તમારે સારું જીવન જીવી શકો તેના માટે તે પાછું ઇન્સ્ટોલ થશે. શું તમે તેવો સંદેશો જોઈ શકો છો? ગ્રાહક કહે છે, હા હું જોઈ શકું છું. પરંતુ આ સંપૂર્ણ રીતે ઇન્સ્ટોલ થઈ ગયું, હવે હું આવા જ રહીશ? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, હા, પરંતુ યાદ રાખો આ તો બધી પાયાની બાબત હતી. તમારે તમારી જાતને આગળ વધારવા માટે બીજાના હૃદય સુધી જોડાવું એ પણ
કેટલું સરસ યુનિટમાં સમજાવે છે. હવે આ ગ્લોસરી જેટલી આવી હોય એ આપણે જોતા જઈએ. અડચણરૂપ નિવડવું, ઇવેન્ચ્યુઅલી છેવટે, મોડ્યુલ, સેક્શન, ઇન્વોક એટલે જાગૃત કરવું, બરાબર ને? શોર્ટ ફોર્મ ઓફ રિપ્રેઝેન્ટેટિવ, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, કોમ્પ્લિકેટેડ એટલે કોમ્પ્લેક્સ. જેવી રીતે તમને અત્યાર સુધી આપણે જોયું છે એ મુજબ સેક્શનમાં તમારે સમજતા ચાલો. આ બાબતને તમારે સેક્શનમાં સમજવાની ટ્રાય કરવાની, પછી જ આગળ બીજું વધવાનું છે. આટલું આપણે જોયું છે એટલું બધું જ રિપીટેશનમાં ઇંગ્લિશ જોઈ લઈએ, ગુજરાતી જોઈ લઈએ એટલે ધ્યાન રાખો. શું તમે પ્રેમને સ્થાપિત કરી શકો છો? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે શું તમે પ્રેમને સ્થાપિત કરી શકો છો? ગ્રાહક કહે છે હા હું એવું કરી શકું. હું કઈ યંત્ર નથી, પરંતુ હું વિચારું છું કે હું પ્રેમને સ્થાપિત હવે કરી શકું છું. તો મારે પ્રથમ શું કરવું જોઈએ? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે પ્રથમ પગલું એ છે કે તમારા હૃદયને અનુભૂતિ કરો. શું તમે તમારા હૃદયની અનુભૂતિ મેડમ કરી શકો છો? ગ્રાહક કહે છે હા હું કરી શકું છું, પરંતુ કેટલાક પ્રોગ્રામ છે જેમાં ચાલી રહ્યા છે. આ બધા પ્રોગ્રામ ચાલતા હોય ત્યારે તેને ઇન્સ્ટોલ કરવું યોગ્ય છે? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કયા કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે? ગ્રાહક કહે છે મને જોવા દો. મારે ભૂતકાળના દુઃખ, હતાશા, રોષ અને ચીડિયાપણું ચાલી રહ્યું છે. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે બરાબર છે, વાંધો નહીં. પ્રેમ છે એ ભૂતકાળના દુઃખોને તમારી હાલની ચાલતી પરિસ્થિતિમાંથી દૂર કરી દેશે. તમારી કાયમી યાદમાં તો રહેશે, પરંતુ તમને બીજી બધી બાબતોમાં તે અડચણરૂપ નહીં નીવડે. પ્રેમ છે તે હતાશાને આનંદ પ્રમોદ કહેવાય તેવા વિભાગથી દૂર કરી નાખશે. જો કે તમે સંપૂર્ણ રીતે તમારે રોષ અને ચીડિયાપણું દૂર કરવું પડશે. આ રોષ અને ચીડિયાપણું છે એ પ્રેમને યોગ્ય રીતે સ્થાપિત કરવામાં અડચણરૂપ નીવડે છે. શું મેડમ તમે આને સંપૂર્ણ રીતે બંધ કરી શકો? ગ્રાહક કહે છે હું નથી જાણતી કે તેને સંપૂર્ણ રીતે કઈ રીતે બંધ કરવું. તમે મને કહી શકશો કે કઈ રીતે? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે મને ખુશી થાય છે. તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ અને માફીની લાગણીને ઉમેરો. એટલી વખત માફીની લાગણીને ઉમેરો એટલે તમે સાવ બ્લેન્ક થઈ જાઓ. પછી તમારા મનમાં માફીની લાગણી ઉમેરો. એટલી વખત માફીની લાગણી ઉમેરો કે જ્યાં સુધી રોષ અને ચીડિયાપણથી સંપૂર્ણ રીતે દૂર ના થઈ જાય. ગ્રાહક કહે છે બરાબર મેં એવું કરી નાખ્યું છે. પ્રેમ છે હવે આપમેળે સ્થાપિત થવા લાગ્યો છે. શું આ બાબત છે સામાન્ય છે? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે હા તે સામાન્ય છે. તમને એક સંદેશો મળવો જોઈએ કે જે કહેતું હોય કે તમારે ફરી વખત તમારા હૃદયમાંથી તેને સ્થાપિત કરવો પડશે. તે તમને સંદેશો મળે છે કે જે તમને કહે છે કે તમારા લાઈફ માટે તેને રીઇન્સ્ટોલ કરવાનું છે. તમે એવો સંદેશો જોવો છો? ગ્રાહક કહે છે હા હું તેવો સંદેશો જોઉં છું. શું તે સંપૂર્ણ રીતે ઇન્સ્ટોલ થઈ જાય છે? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે હા તે સંપૂર્ણ રીતે ઇન્સ્ટોલ થઈ જાય છે, પરંતુ આ તો કેટલાક પાયાના પ્રોગ્રામ છે. તમારે બીજાના હૃદયની લાગણી સુધી પણ પહોંચવું જોઈએ, જેથી કરીને છે તમે વૃદ્ધિ એટલે કે પ્રગતિ કરી શકો. આ છે એ આપણે હાફ યુનિટ સુધી જોયું છે. તમારે વિડિયો સ્ટોપ કરીને પેરેગ્રાફ વાઇઝ છે યોગ્ય રીતે અભ્યાસ કરવાનો છે. થેન્ક યુ.